નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ઇન્ડિગો સંકટના કારણે ડીજીસીએ નિયમ પાછો ખેંચ્યો। આના વિશે વિગતથી જાણીએ તો ઇન્ડિગો એરલાઇન્સમાં ચાલી રહેલા ફ્લાઇટ કેન્સલના સંકટ વચ્ચે ડીજીસીએ ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટ એટલે કે એફડીટીએલના નિયમોમાં રાહત આપી છે। ડીજીસીએ પાયલટ્સ માટે અઠવાડિયામાં 48 કલાકના આરામનો નિયમ હાલ પૂરતો પાછો ખેંચી લીધો છે। ઇન્ડિગોએ દાવો કર્યો હતો કે એફડીટીએલના કડક નિયમોને કારણે જ તેમને ક્રૂ અને પાયલટ્સની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ છે। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ગુજરાતમાં 53 લાખથી વધુ મતદારોના નામ રદ થઈ શકે। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં 2025ની મતદાર યાદીની એસઆઈઆર હેઠળ 53 લાખથી વધુ મતદારોના નામ રદ થવાની સંભાવના છે। આમાં 17 લાખથી વધુ મૃત્યુ પામેલા અને 30 લાખથી વધુ કાયમી સ્થળાંતરિત થયેલા મતદારોનો સમાવેશ થાય છે। ચૂંટણી પંચે મતદાર યાદીની ચોકસાઈ વધારવા માટે આ સઘન ગણતરી હાથ ધરી છે, જેનો તબક્કો 11મી ડિસેમ્બર 2025 સુધી ચાલશે। રાજ્યના 12 વિધાનસભા વિસ્તારોમાં ડિજિટાઇઝેશનનું 100% કામ પૂર્ણ થયું છે। એના પછીના અગત્યના સમાચારમાં ત્રણેય સેના અને પરમાણુ કમાન હવે મુનીરના હાથમાં। આના વિશે વિગતથી જાણીએ તો પાકિસ્તાન સરકારે જનરલ અસીમ મુનીરને દેશના એટલે કે પાકિસ્તાન દેશના સૌથી શક્તિશાળી સૈન્ય અધિકારી બનાવ્યા છે। 12મી નવેમ્બરે સંસદમાં પસાર થયેલા 27મો બંધારણીય સુધારો બાદ મુનીરને સીડીએફ અને આર્મી ચીફ તરીકે નિયુક્ત કરાયા છે। હવે તેઓ ત્રણેય સેના અને પરમાણુ શસ્ત્રોની કમાન્ડ સંભાળશે। તેમનો કાર્યકાળ 5 વર્ષ માટે રહેશે। આ નિર્ણયથી પાકિસ્તાની સત્તાના સમીકરણોમાં બદલાવ આવ્યો છે અને મુનીનું વર્ચસ્વ અનેક ગણું વધી ગયું છે। એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગુજરાત શિક્ષણ બોર્ડનો છબરડો। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફરી ભૂલ કરી છે, કારણ કે 2026ની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરતા 6 માર્ચે ધૂળેટીની જાહેર રજાના દિવસે પેપર ગોઠવ્યું છે। ધોરણ 10માં સામાન્ય વિજ્ઞાન, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઇતિહાસ, અર્થશાસ્ત્ર, નામાના મૂળ તત્વો અને વિજ્ઞાન પ્રવાહમાં જીવ વિજ્ઞાનનું પેપર રાખ્યું છે। 2023માં ચેટીચાંદના દિવસે પણ આવી જ ભૂલ થઈ હતી, જેના પછી તે ભૂલ સુધારવામાં આવી હતી। હવે આ ભૂલ સુધારીને નવી તારીખ જાહેર કરવામાં આવશે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં બિલ પાસ થયું, આ વસ્તુઓ મોંઘી થશે। આના વિશે વિગતથી જાણીએ તો આરોગ્ય સુરક્ષા કાયદામાંથી એક બિલ, રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ, લોકસભામાં પસાર થયું છે। આ બિલ પસાર થયા બાદ પાન મસાલા જેવી વસ્તુઓ વધુ મોંઘી થશે। બિલ પર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે સરકાર હવે સિગારેટ અને પાન મસાલા જેવા ઉત્પાદનો પર વધારાનો ટેક્સ લાદશે। આ વધારાના ટેક્સમાંથી થતી આવકનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે કરવામાં આવશે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાનના વડાપ્રધાન અને આર્મી ચીફ પર અમેરિકામાં પ્રતિબંધની માંગ। આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકી સંસદના 44 સાંસદોએ વિદેશ મંત્રીને પત્ર લખીને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીર પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે। સાંસદોએ આક્ષેપ કર્યો છે કે પાકિસ્તાનમાં તાનાશાહી વધી રહી છે અને સેના સરકાર ચલાવી રહી છે। લખેલા પત્રમાં પત્રકારોના અપહરણ, સામાન્ય લોકોના અધિકારોનું હનન અને 2024ની ચૂંટણીમાં થયેલી ગેરરીતિનો ઉલ્લેખ કરીને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં સામાન્ય માણસને મોટી રાહત। આના વિશે વિગતથી જાણીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ સામાન્ય માણસને મોટી રાહત આપતા રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે। આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી કે પોલિસી રેપો રેટ હવે ઘટીને 5.25% થઈ ગયો છે। રેપો રેટ ઘટવાથી હોમ લોન, કાર લોન અને અન્ય લોનની ઈએમઆઈમાં ઘટાડો થશે। આરબીઆઈનો આ નિર્ણય તહેવારોના સમયમાં આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે અને ગ્રાહકોને ફાયદો થશે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં 2024માં સોનાના ભાવમાં રેકોર્ડ બનશે। આના વિશે વધુ વિગતથી જાણીએ તો એક રિપોર્ટ મુજબ વર્ષ 2024માં સોનાના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચી શકે છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ સરેરાશ $4,450 થી $4,950 પ્રતિ અંશ સુધી વધવાની શક્યતા છે। તેનો સીધો પ્રભાવ સ્થાનિક બજારમાં જોવા મળશે, જ્યાં સોનાનો ભાવ ₹3.80 લાખથી ₹4.10 લાખ પ્રતિ અંશ સુધી ટ્રેડ થઈ શકે છે। સાથે ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓમાં પણ નોંધપાત્ર હલચલ થવાની ધારણા છે। હાલમાં સોનું તેની સર્વોત્તમ સપાટીની નજીક છે।
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં તમામ સરકારી શાળાના ટોયલેટની સાફ સફાઈ અને મરામતનો આદેશ. આના વિશે વિગતથી જાણીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય કેબિનેટ બેઠકમાં બે મોટા નિર્ણયો લીધા છે. રાજ્યભરની તમામ સરકારી શાળાઓમાં ટોયલેટ બ્લોકની સઘન તપાસ કરી વ્યાપક મરામત, સેનિટેશન, ડ્રેનેજ અને પાણીની સુવિધા સુનિશ્ચિત કરવા ખાસ ઝુંબેશ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ રાજ્યના તમામ નદી નાળાઓમાં થતી ગંદકીના કારણો શોધી તાત્કાલિક ઉપાયો કરી પ્રદૂષણ અટકાવવા પણ સૂચના આપી છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં 32,000 શિક્ષકો માટે ખુશખબર. આના વિશે વિગતથી જાણીએ તો પશ્ચિમ બંગાળના 32,000 પ્રાથમિક શિક્ષકોને મોટી રાહત મળી છે. કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એકલ જજના આદેશને રદ કરી દીધો છે, જેમાં 2014ની ટેટ પરીક્ષા દ્વારા નિમણૂક પામેલા આ શિક્ષકોની નોકરી રદ કરવામાં આવી હતી. જસ્ટિસ તબબ્રત ચક્રવર્તીની પીઠે જણાવ્યું કે તમામ ભરતીઓમાં અનિયમિતતા સાબિત થઈ નથી અને 9 વર્ષ પછી નોકરી ગુમાવવાથી શિક્ષકો અને તેના પરિવારો પર ગંભીર અસર પડે છે. આનાથી શિક્ષકોની નોકરી સુરક્ષિત રહી છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં 800 શિક્ષક છૂટા થવાના એંધાણ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો કચ્છ જિલ્લામાં ફરી પ્રાથમિક શિક્ષણ પર સંકટ ઊભું થયું છે, કારણ કે આશરે 800 શિક્ષકો જેટલા ફેર મુજબ છૂટા થવાના એંધાણ છે. રાઇટ ટુ એજ્યુકેશન નિયમ મુજબ 50% મહેકમના આધારે શિક્ષક ઘટાડાનો નિર્ણય લેવાયો છે. પહેલાથી જ 4100 ખાસ ભરતીમાં પૂરતા શિક્ષકોની સંખ્યા ન હોવાથી શિક્ષણને અસર પહોંચી છે. અગાઉ જિલ્લા પંચાયત અને સ્થાનિક સંગઠનોના વિરોધથી બદલી અટકાવી હતી. હવે ફરીથી શિક્ષકોને બચાવવા સ્થાનિક પ્રતિનિધિઓ અને સંગઠનો આગળ આવશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં આગામી બીજેપી અધ્યક્ષ કોણ? વડાપ્રધાન મોદીએ કરી મહત્વની બેઠક. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ભાજપના આગામી અધ્યક્ષ પદના નામ પર ચર્ચા કરવા માટે વડાપ્રધાન મોદીએ સંસદ ભવનમાં 6 ડિસેમ્બર 2025ના રોજ અમિત શાહ, જેપી નડ્ડા અને BL સંતોષ સાથે એક મહત્વની બેઠક યોજી હતી. જેપી નડ્ડાનો કાર્યકાળ લોકસભા ચૂંટણી પહેલા જ પૂરો થઈ ગયો હતો. આ રેસમાં ધર્મેન્દ્ર પ્રધાન, શિવરાજસિંહ ચૌહાણ, ભૂપેન્દ્ર યાદવ, દેવેન્દ્ર ફડણવીસ, નિર્મલા સીતારમણ અને વિનોદ તાવડે જેવા નેતાઓના નામ મોખરે છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં તૈયાર રહેજો, બધી વસ્તુઓના ભાવ વધશે. આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકન ડોલર સામે રૂપિયો પ્રથમ વખત ₹90ના ઐતિહાસિક સ્તરને પાર કરી જતા સામાન્ય ભારતીયોની ચિંતા વધી છે. રૂપિયાના આ ઘટાડાથી આયાતી વસ્તુઓ જેમ કે પેટ્રોલ, લેપટોપ, સ્માર્ટફોન અને ખાદ્ય તેલ મોંઘા થશે, જેનાથી સામાન્ય પરિવારનું બજેટ ખોરવાશે. આ ઉપરાંત વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વાર્ષિક ખર્ચ પણ ₹5 થી ₹10 લાખ સુધી વધી શકે છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં BLO માટે રાહતના સમાચાર. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં ચાલી રહેલા SIR કામગીરી દરમિયાન BLOને પડતી મુશ્કેલીઓ અને કામના ભારણને ઘટાડવા માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓ દ્વારા BLOની મદદ માટે રાજ્યભરમાં કુલ 35,000 જેટલા સહાયકોની તાત્કાલિક નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ 11મી ડિસેમ્બર 2025 સુધી ચાલનારી આ ઝુંબેશમાં ફોર્મ અપલોડ કરવા, ડેટા એકત્રીકરણ કરવા અને અન્ય વહીવટી કામગીરીમાં BLOને મદદ કરશે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ભાજપને ₹959 કરોડનું દાન, કોંગ્રેસ કરતા 3 ગણું. આના વિશે વિગતથી જાણીએ તો ચૂંટણી પંચના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024-25માં ભાજપને ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા કોંગ્રેસ કરતા લગભગ 3 ગણું વધુ દાન મળ્યું છે. ભાજપને કુલ ₹959 કરોડનું દાન મળ્યું છે તો બીજી તરફ કોંગ્રેસને ઇલેક્ટોરલ ટ્રસ્ટ મારફતે ₹313 કરોડનું દાન મળ્યું છે, જ્યારે તેમનું કુલ દાન ₹517 કરોડ હતું. તૃણમૂલ કોંગ્રેસને ટ્રસ્ટ દ્વારા ₹153 કરોડનું દાન મળ્યું છે. આ આંકડા રાજકીય પક્ષોના ભંડોળમાં મોટો તફાવત દર્શાવે છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં 7મી ડિસેમ્બર પછી હાડ થીજવતી ઠંડી પડશે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 7મી ડિસેમ્બર 2025 સુધી સામાન્ય ઠંડીનો અનુભવ થશે અને 7મી ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધવાની પૂરી શક્યતા છે. હાલ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં લોકોને કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં 14 બાળકોના મોત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. આના વિશે વિગતથી જાણીએ તો મધ્યપ્રદેશના છિંદવાડામાં ઝેરી કફ સિરપ પીવાથી 14 બાળકોના મોત થયા હતા, જેનો કાચો માલ ગુજરાતની ફાર્મા કંપનીઓ દ્વારા સપ્લાય કરાયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ કેન્દ્ર સરકારે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં અમદાવાદ સહિત ગુજરાતમાં નિયમોનો ભંગ થઈ રહ્યો છે. શ્રમિકો નશાના વિકલ્પ તરીકે કફ સિરપનો ઉપયોગ કરી રહ્યા છે, તેમ છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.
ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ટીમ ઇન્ડિયાનો નવો અવતાર T20 વર્લ્ડ કપ 2026 માટે જર્સી લોન્ચ. આના વિશે વિગતથી જાણીએ તો BCCI દ્વારા T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સી સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી છે. રાયપુરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી વનડે મેચની ઇનિંગ્સ પૂર્ણ થયા બાદ આ કાર્યક્રમ યોજાયો હતો. નવી જર્સીનો રંગ ઘાટો નેવી બ્લુ છે અને તેની બોર્ડર નારંગી રંગની છે. ડિઝાઇનની મોટી ખાસિયત એ છે કે તેના કોલર પર તિરંગો છે. જર્સીનું લોન્ચિંગ પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને તિલક વર્માએ કર્યું હતું. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં લાલો ફિલ્મની ટીમને પોલીસનું તેડું. આના વિશે વિગતથી જાણીએ તો રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગુજરાતી ફિલ્મ લાલોના પ્રમોશન દરમિયાન સર્જાયેલી અફરાતફરીની ઘટનામાં પોલીસ હવે કડક કાર્યવાહી કરી રહી છે. આ કાર્યક્રમમાં અસામાન્ય ભીડ એકઠી થતા અવ્યવસ્થા સર્જાઈ હતી અને એક બાળકીનો જીવ માંડ બચ્યો હતો. રાજકોટ યુનિવર્સિટી પોલીસે મોલ મેનેજર સામે ગુનો નોંધ્યા બાદ હવે ફિલ્મના કલાકારો, પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સને નિવેદન નોંધાવવા માટે પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં તત્કાલ ટિકિટ માટે હવે OTP ફરજિયાત. આના વિશે વિગતથી જાણીએ તો ભારતીય રેલવે તત્કાલ ટિકિટના કાઉન્ટર બુકિંગમાં ગેરરીતિ રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે તત્કાલ ટિકિટ કન્ફર્મ કરવા માટે પેસેન્જરના મોબાઈલ પર OTP વેરીફાઈ કરવો પડશે. આ નવી સિસ્ટમ ટૂંક સમયમાં દેશભરમાં લાગુ થશે. આ ઉપરાંત ટ્રેન ચાર્ટ તૈયાર કરવાનો સમય 4 કલાકથી વધારીને 8 કલાક વહેલો કરવામાં આવશે. આ ફેરફારોથી નકલી બુકિંગ અટકશે અને ઈમાનદાર મુસાફરોને વધુ સરળતા અને સમય મળશે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગુજરાતમાં 9.53 લાખ વન્યજીવો છતાં સુરક્ષા સામે સવાલ. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત સરકારે વન્યજીવ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. લેટેસ્ટ ગણતરી મુજબ રાજ્યમાં 21 પ્રજાતિઓની 9.53 લાખથી વધુ વસ્તી નોંધાઈ છે, જેમાં એશિયાટિક સિંહોની સંખ્યા 2020માં 674થી વધીને 2025માં અંદાજે 891 થવાની આશા છે. જો કે આ સંખ્યાત્મક સફળતા હોવા છતાં સિંહોના અકુદરતી મૃત્યુ અને શિકારના વધતા કિસ્સાઓ વન્યજીવ સંરક્ષણની જમીન હકીકત પર ગંભીર સવાલો ઊભા કરે છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં ₹90 ને પાર, ખડગેએ વડાપ્રધાન મોદીનો જૂનો સવાલ યાદ કરાવ્યો. આના વિશે વિગતથી જાણીએ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ $ડોલર સામે ₹90ની ઐતિહાસિક સપાટી વટાવી જતા કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સરકાર ગમે તેટલો ઢંઢેરો પીટે, રૂપિયાની કિંમતનું પતન દેશની અસલી આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે. ખડગેએ વડાપ્રધાન મોદીનું 2014 પહેલાનું નિવેદન યાદ કરાવ્યું, જેમાં મોદીએ રૂપિયાના પતન પર જવાબ માંગ્યો હતો. ખડગેએ કહ્યું કે આજે દેશ મોદીજી પાસેથી જવાબ માંગી રહ્યો છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં બ્રિટનમાં ભારતીયોની થૂંકવાની ટેવથી હાહાકાર. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતીઓ સહિતના ભારતીયોની પાનની પિચકારી મારવાની ટેવને કારણે બ્રિટનમાં ભારે અસંતોષ ફેલાયો છે. ભારતીય વસ્તી ધરાવતું લેસ્ટર પરગણું ગમે ત્યાં થૂંકવાની કુટેવને લીધે કુખ્યાત થઈ ગયું છે. લેસ્ટર સિટી કાઉન્સિલે ₹150 દંડ રાખવા છતાં સ્થિતિમાં સુધારો થયો નથી. થૂંકેલું સાફ કરવા માટે કાઉન્સિલે વાર્ષિક £30,000 અલગ બજેટ ફાળવવું પડે છે. હવે ભારતીયો પોતે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં ગુજરાતના 3.39 લાખ ખેડૂતોને ₹10,098 કરોડ ચૂકવાયા. આના વિશે વિગતથી જાણીએ તો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન સામે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 3.39 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ₹10,098 કરોડથી વધુની સહાય ચૂકવી દીધી છે. કૃષિ રાહત પેકેજ હેઠળ અત્યાર સુધીમાં 29.80 લાખથી વધુ અરજીઓ મળી છે. અરજીઓની ચકાસણી બાદ બાકીના ખેડૂતોને તબક્કાવાર સહાય ચૂકવવામાં આવશે. ખેડૂતો 5મી ડિસેમ્બર 2025 સુધી અરજી કરી શકતા હતા. ત્યાર પછીના બીજા અગત્યના સમાચારમાં શેર બજાર અને કેવાયસીના નામે લાખોની છેતરપિંડી. આના વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદમાં સાયબર ગઠિયાઓએ વોટ્સઅપ અને ફેસબુક દ્વારા લિંક મોકલી શેર બજાર તથા કેવાયસીના નામે 3 મોટા ઠગાઈ કિસ્સા આચર્યા છે. સાયન્સ સિટી અને નારણપુરાના 2 સિનિયર સિટીઝન કુલ ₹21.45 લાખ ગુમાવ્યા, જ્યારે પાલડીના યુવક સાથે 13.75 લાખની છેતરપિંડી થઈ છે. નકલી એપ ડાઉનલોડ કરાવી બેંક ડિટેલ્સ મેળવી એકાઉન્ટ હેક કરવામાં આવ્યું. ત્યારબાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 3 ગુના નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં અંબાલાલની ભયાનક માવઠાની આગાહી. આના વિશે વિગતથી જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે. આગામી 4 થી 8મી ડિસેમ્બર 2025 દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. જોકે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર એ છે કે 18 થી 24મી ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં થતી હલચલને કારણે રાજ્યમાં માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં સરકારી ભરતી 6 થી 9 મહિનામાં પૂરી થશે. આના વિશે વધુ વિગતથી જાણી તો ગુજરાત વહીવટી સુધારણા પંચે રાજ્ય સરકારને તેનો છઠ્ઠો અહેવાલ સુપરત કર્યો છે, જેમાં સરકારી ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા ભલામણો કરવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર હવે સરકારી ભરતી પ્રક્રિયા 6 થી 9 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પંચે આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરવા, તમામ પરીક્ષાઓ કોમ્પ્યુટર આધારિત લેવા અને દસ્તાવેજોની ચકાસણી સંપૂર્ણ ડિજિટલ કરવાની હિમાયત કરી છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં મૂળ બિહારના રશિયન ધારાસભ્યએ કહ્યું, પુતિન પાસે આ માંગો. આના વિશે વિગતથી જાણીએ તો રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત વચ્ચે બિહારના પટનામાં જન્મેલા અને રશિયામાં ધારાસભ્ય એટલે કે ડેપ્યુટી તરીકે સેવા આપતા અભયસિંહે ભારતને એક અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતે મંત્રણામાં રશિયાની અત્યાધુનિક S-500 એર ડિફેન્સ સિસ્ટમ મેળવવા માટે ભાર મૂકવો જોઈએ. અભયસિંહે જણાવ્યું કે S-500 માત્ર રશિયા પાસે છે અને જો ભારત તેને મેળવે તો તે પ્રથમ દેશ બનશે. ત્યાર પછીના બીજા અગત્યના સમાચારમાં 12 વર્ષ બાદ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ. આના વિશે વિગતથી જાણીએ તો અમરેલી જિલ્લામાં 12 વર્ષ બાદ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. સાવરકુંડલાના માનવ મંદિર ગુરુકુળના વિદ્યાર્થીના લક્ષણો જણાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આરોગ્ય પશુ વિભાગની ટીમોએ આશ્રમ, હોસ્ટેલ અને ગૌશાળામાં તપાસ કરી પશુઓના સેમ્પલ લીધા અને દવાનો છંટકાવ કર્યો છે. જિલ્લા મેડિકલ ઓફિસર A.K. સિંઘે શંકાસ્પદ કેસની પુષ્ટિ કરી છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં ગુજરાતમાં 5 વર્ષમાં ગુમ 3000 બાળકોનો કોઈ પત્તો નહીં. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 10,474 બાળકો ગુમ થયા છે, જેમાંથી 2,990 બાળકોનો આજ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. આ સ્થિતિએ રાજ્યમાં દરરોજ સરેરાશ 6 બાળકો ગુમ થાય છે, જેમાંથી 3 બાળકો ક્યારેય પાછા મળતા નથી. વર્ષ 2023માં એકલા 524 બાળકો લાપતા થયા છે. નિષ્ણાંતો મુજબ ગુમ થયેલા બાળકોને ભીખ માંગવી, બાળમજૂરી અને દેહ વ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ધકેલી દેવાનું જોખમ છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મેવાણીની હર્ષ સંઘવીને ચેલેન્જ આવો થઈ જાય. આના વિશે વિગતથી જાણીએ તો કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સના મુદ્દે ગુજરાત પોલીસ ભવનમાં 1-to-1 ડિબેટ માટે ખુલ્લી ચેલેન્જ આપી છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે આવો ગુજરાત પોલીસ ભવનમાં 1-to-1 થઈ જાય. ગુજરાતના દરિયાકાંઠે પકડાયેલા ₹72,000 કરોડના ડ્રગ્સ અંગે સરકારે જવાબ આપવો પડશે. 4 ડિસેમ્બર 2025ના રોજ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદમાં બાઇક રેલી યોજવામાં આવી હતી. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં 13 વર્ષના બાળકે ગુનેગારને જાહેરમાં મૃત્યુદંડ આપ્યો. આના વિશે વિગતથી જાણીએ તો અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં 80,000 લોકોની સામે એક ગુનેગારને 13 વર્ષના બાળકે ગોળી મારી મૃત્યુદંડની સજા આપી છે. આરોપીએ તે બાળકના પરિવારના 13 સભ્યોની હત્યા કરી હતી. તાલિબાન અધિકારીઓએ બાળકને માફી માટે પૂછ્યું, પરંતુ તેણે ઇનકાર કર્યો. ત્યારબાદ તેને બંદૂક આપવામાં આવી. તાલિબાનની સુપ્રીમ કોર્ટે તેને કિસાસ એટલે કે જીવના બદલે જીવની સજા ગણાવી છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં 30 લાખ અરજી સામે માત્ર 3.39 લાખ ખેડૂતોને સહાય. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે થયેલા માવઠાને લીધે 42 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું હતું, જેના વળતર રૂપે રાજ્ય સરકારે 10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. જોકે અત્યાર સુધીમાં આવેલી 30 લાખ અરજીઓ સામે માત્ર 3.39 લાખ ખેડૂતોને જ સહાય મળી શકી છે. ખેડૂત સંગઠનોનો આરોપ છે કે સરકાર દ્વારા અત્યાર સુધીમાં 1,098 કરોડ રૂપિયા ચૂકવાયા છે, જે જાહેર કરાયેલા પેકેજ નજીવો હિસ્સો છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં લગ્ન પ્રસંગમાં રસગુલ્લા માટે ઘમાસાણ. આના વિશે વિગતથી જાણીએ તો બિહારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોધગયામાં એક લગ્ન સમારંભમાં રસગુલ્લા માટે ઘમાસાણ થયું હતું. જ્યારે રસગુલ્લા ખતમ થઈ ગયા ત્યારે વરરાજા અને કન્યાના પરિવારો એકબીજા પર લાતો, મુક્કા અને ખુરશીઓ અને જે કાંઈ મળ્યું તેનાથી હુમલો કર્યો હતો. આ ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી અને લગ્ન રદ થયા હતા. વરરાજાના પિતા મહેન્દ્ર પ્રસાદે કહ્યું કે વિવાદ રસગુલ્લા માટે હતો, પરંતુ કન્યાના પરિવારે ખોટો દહેજનો કેસ કર્યો છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં તલાટી મહામંડળની આંદોલનની ચીમકી. આના વિશે વિગતથી જાણીએ તો સુપ્રીમ કોર્ટના ફટકાર બાદ ગુજરાત સરકારે રખડતા સ્થળની ગણતરીની જવાબદારી તલાટીઓ પર થોપી દીધી છે. પરિપત્રમાં તલાટીઓએ નર અને માદા શ્વાનની સંખ્યા, તેમના સ્થળોની યાદી તૈયાર કરવી અને ગ્રામ પંચાયતે ફીડિંગ ઝોન બનાવવાનો આદેશ છે. આ હાસ્યાસ્પદ આદેશથી તલાટીઓએ રોષે ભરાયા છે. તેઓ કહે છે કે પહેલેથી જ અનેક કામોનો બોજ છે, પ્રાણીઓની ગણતરીનું જ્ઞાન નથી. તલાટી મહામંડળે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં 2025માં પાકિસ્તાનથી 2661 માછીમારોને સ્વદેશ પરત લવાયા. આના વિશે વિગતથી જાણીએ તો સરકારના પ્રયાસોથી 2014 થી અત્યાર સુધીમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયા છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે જણાવ્યું કે 2025માં અત્યાર સુધી ગુજરાતના 18 માછીમારોને મુક્ત કરાયા છે, જ્યારે 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતના 123 માછીમારો પાકિસ્તાનની જેલમાં હતા. 2024માં એક પણ ગુજરાતી માછીમાર મુક્ત થયો ને, જ્યારે 2023માં 432ને મુક્ત કરાયા હતા. એના પછીના બીજા મહત્વના સમાચારમાં સંસાર સાથી એપ્લિકેશન મામલે સરકારની પીછેહટ. આના વિશે વિગતથી જાણીએ તો વ્યાપક વિરોધ અને ગોપનીયતાની ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મોબાઈલ ફોનમાં સંસાર સાથી એપ્લિકેશન પ્રી ઇન્સ્ટોલ કરવાની ફરજિયાત જરૂરિયાતને બુધવારે પાછી ખેંચી લીધી છે. સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંસદમાં જણાવ્યું કે આ એપ જાસૂસી માટે નથી અને ક્યારેય થઈ શકે નહીં. તે સાયબર સુરક્ષા માટે જરૂરી છે. વપરાશકર્તાઓ તેને ગમે ત્યારે અનઇન્સ્ટોલ કરી શકશે. જનતાના સૂચનોને આદર આપીને આ નિર્ણય લેવાયો છે. ત્યાર પછીના બીજા અગત્યના સમાચારમાં H1B વિઝાને લઈને સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ થશે. આના વિશે વિગતથી જાણીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક નીતિના ભાગરૂપે 15મી ડિસેમ્બર 2025થી H1B વિઝા અરજદારો અને તેમના આશ્રિતોની સુરક્ષા તપાસ વધુ આકરી બનશે. હવે અરજદારોના બાયોડેટા અને લિંક્ડઇન પ્રોફાઇલની ફરજિયાત સમીક્ષા કરવામાં આવશે. ખાસ કરીને અરજદારો ફ્રી સ્પીચ સેન્સરશિપ કે કન્ટેન્ટ મોડરેશન જેવા કાર્ય સાથે સંકળાયેલા છે કે કેમ તેની તપાસ થશે. વિઝા અધિકારીઓને શંકાસ્પદ પુરાવા મળે તો વિઝા રદ થઈ શકે છે.